સોરઠ બલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ બલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, માં આશાપુરા ન્યૂઝ ચેનલમાં હું ઉર્વી ગોર આપનું હાર્દિક સ્વાગત કરું છું। તો દર્શક મિત્રો, જોઈએ આજના સ્થાનિક સમાચાર। કચ્છભરમાં લોહાણા સમાજ દ્વારા દરિયાલાલ જયંતિની ઉજવણી ધામધૂમથી થઈ હતી। દરિયાલાલની 842મી જન્મ જયંતિ પ્રસંગે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા, જેમાં સવારના દરિયાલાલનું પૂજન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ વિશાળ શોભાયાત્રા નીકળી હતી। લોહાણા સમાજ દ્વારા દરિયાલાલ જયંતિના ભાગરૂપે આજે દરિયાલાલના મંદિરે પૂજા અર્ચના કરવામાં આવી હતી। ત્યારબાદ ભુજની છઠ્ઠી બારી રિંગ રોડથી વિશાળ શોભાયાત્રા નીકળી હતી, જેમાં લોહાણા સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। આ વિશાળ રવાડીમાં મુખ્યત્વે સુંદર અને વિવિધ કલાત્મક ફ્લોટ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। પ્લેન અને માછલીના ફ્લોટ આ રવાડીમાં મુખ્ય આકર્ષણ જમાવ્યું હતું। સાથે બેન્ડ પાર્ટી, સંગીત પાર્ટી, ધર્મધજા, ઘોડા, પાલખી, ઊંટગાડી સાથે વાજતે ગાજતે આ શોભાયાત્રા ભુજના મુખ્ય માર્ગ પર ફરી હતી। આજે પૂજ્ય દરિયાલાલ દેવની 842મી જન્મ જયંતિ છે, જેના ભાગરૂપે ચૈત્ર સુદ બીજના દિવસે સમસ્ત લોહાણા પરિવાર વિશ્વની અંદર જ્યાં હોય ત્યાં આપણે ચૈત્ર સુદ બીજની પેઢીનું આયોજન કરે છે। અને આ સમગ્ર આયોજનની અંદર ભુજ લોહાણા મહાજન યુવક મંડળ, મહિલા મંડળ, રઘુવીર સેના, રઘુવીર સોશિયલ ગ્રુપ આ સર્વ ભાઈઓએ યથાર્થ પ્રયત્ન કરી અને કાર્યક્રમ સફળ થાય એના માટે સરખા એવા સારા એવા પ્રયત્ન કર્યા છે। તો ભુજ તાલુકાના માધાપર ખાતે લોહાણા મહાજન દ્વારા દરિયાલાલ જયંતિની ઉજવણી ઉમંગભેર કરવામાં આવી હતી। જુનાવાસ ખાતે આવેલા દરિયાલાલજીના મંદિરેથી શોભાયાત્રા બેન્ડ પાર્ટીના સથવારે નીકળી હતી, જે ગામના વિવિધ માર્ગો પર ફરી વળી હતી। લોહાણા સમાજના ભાઈ બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા। જુદા જુદા વિસ્તારોમાં ઠંડા પીણા અને આઈસ્ક્રીમની વ્યવસ્થા ગોઠવાઈ હતી। કેમેરામેન કલ્પેશ ગોર, સ્ટોરી બાય કૌશિક છાયા। આજે માધાપર લોહાણા મહાજન લોહાણા સમાજ દ્વારા આયોજિત દરિયાલાલ જયંતિ નિમિત્તે સવારથી અમારા મંદિરના કાર્યક્રમો, સવારના પહેલા ધૂન, ત્યારબાદ મંદિરની દરિયાલાલ બાપાની પૂજા અર્ચના, ધ્વજારોહણ, ત્યારબાદ દરિયાલાલ બાપાની જન્મ જયંતિ નિમિત્તે કેકનું પણ વિતરણ કરવામાં આવ્યું। આપણે સમૂહ પ્રસાદના મુખ્યદાતા અમારા મૂળજી ખીમજી કોટક પરિવાર દ્વારા છે। महिला गृह उद्योग अमरेली धार्मिक, राजकीय, शैक्षणिक के सामाजिक प्रसंगों ने यादगार बनावो महिला गृह उद्योगની હસ્તકલા કૃતિઓથી। મહિલા ગૃહ ઉદ્યોગ બેનમૂન હસ્તકલા કૃતિઓના સર્જક, વિશિષ્ટ વ્યક્તિઓને વિશિષ્ટ રીતે બિરદાવવા માટે પ્રસંગને અનુરૂપ શિલ્ડ, મોમેન્ટો, તામ્રપત્ર, સન્માનપત્ર, સ્ટેચ્યુ વગેરે બનાવનાર મહિલા ગૃહ ઉદ્યોગ। એડ્રેસ દુકાન નંબર 1, જ્યુબિલી ગ્રાઉન્ડની પાછળ, અક્ષરરાજ એપાર્ટમેન્ટ, બેન્કર્સ કોલોની, ભુજ। કોન્ટેક્ટ 9727722122 9426968178। આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે। તે પૂર્વે ગઈકાલે માં આશાપુરા સહિતના માઈ મંદિરોમાં ઘટ સ્થાપના કરવામાં આવ્યું હતું। અનુષ્ઠાન માટે અતિ મહત્વની ગણાતી આ નવરાત્રીમાં ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો। ભુજમાં આવેલા માં આશાપુરાના મંદિરમાં ગઈકાલે સાંજે ઘટ સ્થાપના કરવામાં આવ્યું હતું। ઘટ સ્થાપના બાદ માની આરતી ઉતારી આરાધના કરવામાં આવી હતી। વધુમાં ભુજ આશાપુરા મંદિરના પૂજારી જનાર્દનભાઈ દવેએ જણાવ્યું છે કે સમગ્ર વર્ષમાં માની 2 વખત નવરાત્રી આવે છે, તેમાં આ ચૈત્રી નવરાત્રીમાં અનુષ્ઠાન કરવામાં આવે છે। આજે ચૈત્ર મહિનાના નવરાત્રી, જે વર્ષમાં 4 નવરાત્રી ઉજવવામાં આવે છે, તેમાં ચૈત્ર મહિના નવરાત્રી એ આસો મહિનાની સમકક્ષ એક મોટા નવરાત્રી તરીકે ગણતરી કરવામાં આવે છે। એનું મુખ્ય કારણ એ છે કે નવરાત્રી પૂર્વ સંધ્યાએ અમાસ ઉપર એકમના ભાગ ઉપર માતાજીનું નવરાત્રીનું ઘટ સ્થાપન કરવામાં આવે છે, જે અત્યારે જે કાર્ય અત્યારે પરંપરા મુજબ અત્યારે સંપન્ન કરવામાં આવ્યું। તો આજથી શરૂ થયેલી ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે જ માતાના મઢમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। ભક્તોએ માં આશાપુરાના દર્શન માટે કચ્છ સહિત ગુજરાતના વિવિધ શહેરોમાંથી માતાના મઢ આવી પહોંચ્યા હતા। ચૈત્રી નવરાત્રીમાં માતાના મઢ જતા આ પદયાત્રીઓ કોઈપણ સેવા કેમ્પ વગર માતાના મઢ પહોંચે છે। આસોની નવરાત્રી કરતા 5% લોકો જ આ ચૈત્રી નવરાત્રીમાં માતાના મઢ માં આશાપુરા માના દર્શન કરવા માટે આવે છે।
અને ભક્તો જણાવી રહ્યા છે કે માં આશાપુરા દરેકની આશા પૂરી કરે છે. એટલે હવે દિવસાવી આસ્થા વધી ગઈ. ચૈત્રી નોરતા આવી રહ્યા છે એટલે એમાં પણ બહુ પગપાળા વાળા પેલા જે સેવા ન જોઈતી હોય એટલે ખાલી શ્રદ્ધાથી આવતા હોય, પાણી પણ નથી પીતા, ખાલી એમને શ્રદ્ધા માટે આવે પગપાળા, એ બધા ચૈત્રી નોરતામાં. મારું નામ જ્યોતિબેન છે, હું કચ્છ આદિપુર માંથી આવું છું. મારો ભાઈ મને તેડી આવ્યો છે. આ 1000 હાથવારી છે ને એ માતાજી જોગમાં હરેક ની મનોકામના પૂર્ણ કરે છે. જે કોઈ આવે છે એ કોઈ ખાલી હાથ નથી જતું ને આની માથે વિશ્વાસ અટલ રાખો તો તમારા હરેક કામ થાય છે. નામ ડિમ્પલ ગોસર છે અને અમે મુંબઈથી વર્ષમાં 3-4 વાર માતાના મઢ આવીએ છીએ. એટલે આશાપુરા માતા બધાની આશા પૂરી કરે છે, એ પ્રમાણે એમના પર આમ વિશ્વાસ છે. હું અહીંયા 2-4 વાર આવી ગઈ છું. પહેલા 1.5 વર્ષ અમે હતા, 8-9 વર્ષ પહેલા, ત્યારથી માના દર્શન કરવાનું બહુ હતા. આ વખતે 10-12 વર્ષે આવ્યા છે. ઈચ્છા ફળી અને મનમાં હતું કાયમ મારા દર્શન કરવા જવું છે. આજ મારી ઈચ્છા ફળી ગઈ છે. माँ, आज मैं दिव्य ब्रह्मलोक स्कूल में गई थी. क्या अद्भुत लोकेशन है, क्वालिफाइड टीचर, स्टाफ और हाँ CBSE एफिलिएटेड स्कूल और वो भी एकदम नए मैनेजमेंट के साथ. माँ, हम अपने भाई को वहीं भेजेंगे. क्योंकि दिव्य ब्रह्मलोक स्कूल में पढ़ाई के साथ भारतीय संस्कृति का भी ख्याल रखा जाता है. साथ में लाइब्रेरी, राइफल शूटिंग, हॉर्स राइडिंग, स्विमिंग पूल, म्यूजिक क्लास, डांस क्लास, security, bus facility. We have a set of mentors who is working for a good cause and we are trying our students to get a bright future. हमारी स्कूल का मेन गोल तन से, मन से और धन से समृद्ध बच्चों को इस दुनिया में लाके ये राष्ट्र को मजबूत करने का है. तो आप क्या सोच रहे हो? बच्चों का एडमिशन तो दिव्य ब्रह्मलोक स्कूल में. दिव्य ब्रह्मलोक ग्लोबल एकेडमी, नियर शिव पारस, भुज मांडवी हाईवे, भुज. मोबाइल नंबर 9825606503, 94290835. ભુજ નગરપાલિકાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના મહિલાઓ હવે ભુજના વિવિધ વિસ્તારોની મુલાકાત લઈ સમીક્ષા કરી રહી છે. શુક્રવારે સાંજે કોંગ્રેસની મહિલાઓએ ભુજની જૂની રાવલવાડી વિસ્તારની મુલાકાત લઈ સમસ્યાઓથી અવગત થઈ હતી. કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિની મહિલાઓ આજે જૂની રાવલવાડી વિસ્તારની મહિલાઓને મળી હતી અને તેમને સતાવી રહેલી પ્રાથમિક સુવિધાઓથી વાકેફ થઈ હતી. કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના મહિલા સેલના પ્રમુખ અને અન્ય મહિલાઓએ જૂની રાવલવાડી વિસ્તારમાં ફરી હતી. આ સમીક્ષા દરમિયાન જૂની રાવલવાડી વિસ્તારમાં ભુજ નગરપાલિકા દ્વારા પાસ થયેલા રોડ પણ બન્યા નથી તેવી વાતો બહાર આવી હતી. તેમજ ગટર મિશ્રિત પીવાનું પાણી, ગંદકી અને કચરો નજરે ચડતા અને મહિલા સેલ દ્વારા ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરશે અને જો સમાધાન નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી આ મહિલા સેલે ઉચ્ચારી હતી. આજરોજ અમે મહિલા કોંગ્રેસ દ્વારા ભુજમાં જૂની રાવલવાડી વિસ્તારની એક સમીક્ષા માટે આવ્યા હતા. મહિલા કોંગ્રેસની બહેનો એમાં જુદા જુદા વિસ્તારની અમે મુલાકાત લીધી છે. હવે જુદી જુદી વિસ્તારની મુલાકાત લેતા અમને એવું જોવા મળ્યું છે કે અહીં મંજૂરી મેળવીને નગરપાલિકાએ રોડ રસ્તા પણ કાચા છે, ગંદકીઓ ખૂબ છે. એટલે અમે ચીફ ઓફિસરને લેટર લખશું. એના ઉપરાંત પાણી જેવી સમસ્યા એવી છે કે રજૂઆત કરવા છતાં પણ કાંઈ એનું પરિણામ આવતું નથી. એટલે આ વિસ્તારની લગભગ તમે જોઈ શકો છો એમ લગભગ 200 જેટલી બહેનો અમારી પાસે રજૂઆત કરવા આવી છે. અમારો પ્રશ્ન એ છે કે અમારા ગટર નથી અને શૌચાલય નથી અને અમારા ઘણા પ્રોબ્લેમ 6 મહિનાથી ઘર કાને ગટરના ખાડા ભરાઈ ગયા છે. છોકરા અમારે એટલા બીમાર પડે છે કે અમે દવા લઈ લઈને થઈ ગયા છે. એ રજૂઆત માટે અમારે લાઇટ વ્યવસ્થા હોવી જોઈએ અને પાણીની ગટરની પાણીની અમારે અહીંયા સુવિધા નથી હતી. 6-7 દિવસે પાણી આવે, ટેન્કર મગાવવા પડે છે. વિચાર કરો. દિવ્ય ભુજ કચ્છમાં સર્વપ્રથમ અદ્યતન વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રનું સલાહ કેન્દ્ર હવે ભુજમાં. બાળકોના અભ્યાસ, વ્યાપાર, નોકરી, ઘર અને ઓફિસમાં વાસ્તુદોષ અને વાસ્તુશાસ્ત્ર, ઘરમાં શાંતિ, સુખ, બરકત અને સારા સ્વાસ્થ્ય માટે, લગ્ન સંબંધી માહિતી, ફિલ્મ અને કલા ક્ષેત્રે કામ કરવા ઈચ્છતા કલાકારો માટે રત્ન અને નંગ વિશે, મંગળદોષ, સુકન અને અપસુકનની માહિતી વિશે, મકાન અને બંગલોની ડિઝાઇન વિશે, જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રના ક્લાસમાં જોડાઈને માર્ગદર્શન મેળવો. શુભ સ્થળ દિવ્ય ભુજ. વાસ્તુ એન્ડ એસ્ટ્રોલોજી એડવાઇઝર શ્રી બંસીલાલ કે રાજપૂત. ઓફિસ નંબર 3, નવનીત કોમ્પ્લેક્સ, નવનીત નગર, કોવી નગરની બાજુમાં. શનિ મંદિર,
કચ્છ યુનિવર્સિટી રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9825590772. લેન્ડલાઇન નંબર 02832235110. 15 વર્ષના એક માસૂમ વિદ્યાર્થીએ બર્થડેની પાર્ટીની ઉજવણી સમયે ગરીબ અને જરૂરતમંદ લોકોને યાદ કરી અને 3 સંસ્થાને દાન આપી અન્યને એક ઉમદા પ્રેરણા આપી. દરેક વ્યક્તિ પોતાના સુખ સાથે અન્યનું દુઃખ યાદ કરે તો ઉત્તમ નાગરિક તરીકે સેવા આપી એમ ગણાય. 15 વર્ષનો એક વિદ્યાર્થી, નામ ઋતુરાજ જયમલસિંહ જાડેજા. તેમનો જન્મદિવસ તારીખ 20/3/2015 હતો. તેમને જન્મદિન સાદાઈથી ઉજવવાનું નક્કી કર્યું અને માતૃશ્રી હેતલબા તથા પિતા જયમલસિંહ જાડેજાને પોતાના વિચારો કહ્યા અને ઘરમાંથી પ્રોત્સાહન મળ્યું. તેથી સંસ્થાઓને નાનકડી રકમનું દાન આપ્યું. સ્વામી વિવેકાનંદે એક સરસ વાત કરી કે માનવ સેવા એ જ પ્રભુ સેવા. આજે વ્યક્તિ જ્યારે ભાગદોડ ભર્યા જીવનમાં આજે પોતા સિવાય જ્યારે વિચારતો ન હોય, એની વચ્ચે એકાદ બે એવી મૂર્તિ આપણે મળી જાય જે ખરેખર પોતાનું બધું જ જીવન, પોતાનો પરિવાર દાવ ઉપર લગાડી અને બીજા લોકો માટે જે કામ કરતા હોય ત્યારે આપણે સલામ કરવાનું મન થાય. પરંતુ એની વચ્ચે આપણે ક્યારે વિચાર્યું છે કે આપણે ચાલો ફૂલ નહીં તો ફૂલની પાંખડી એ સંસ્થા કે એ વ્યક્તિઓને આપણે હેલ્પ કરી શકીએ? ખરેખર ઊંડાણમાં જઈએ તો ખૂબ જ સંઘર્ષથી આ સંસ્થાઓ અને આ વ્યક્તિઓ કામ કરી રહ્યા છે. મારી સાથે આજે મિતેશભાઈ છે, લાયન્સમાંથી નવીનભાઈ મહેતા જે અમારા પ્રતિનિધિ, પરંતુ આજે લાયન્સ વતી તેઓ એમનો ઇન્ટરવ્યુ લેશું, અને પ્રબોધભાઈ માનવજ્યોત સંસ્થા. તો 3 સંસ્થાનો આજે એવી રીતે આજે અમારો સંપર્ક કરવાનો કોશિશ થયો છે. આજે પણ એક પત્રકાર નહીં પરંતુ એક પિતા તરીકે મને એક બોલવાનો મોકો મળ્યો છે અને મારા પુત્ર ઋતુરાજનો જ્યારે જન્મદિવસ છે ત્યારે એમને વિચાર આવ્યો કે હું કંઈક આ સંસ્થા માટે કરું. તો ઋતુરાજના જ શબ્દોમાં આપણે સાંભળશું કે કઈ રીતે એને વિચાર આવ્યો. મારું નામ ઋતુરાજસિંહ જયમલસિંહ જાડેજા છે. આજે મારો જન્મદિવસ છે. હું દર વર્ષે મારો જન્મદિવસ સેલિબ્રેટ કરું છું, પણ આ વખતે મને વિચાર આવ્યો કે આ ડાયાલિસિસના દર્દીઓ ને માનસિક અસ્વસ્થ લોકો એ લોકોને મદદરૂપ થવા માટે મેં મારા મમ્મી પપ્પાને કીધું. મમ્મી પપ્પાએ મને હા પાડી. મારા ફ્રેન્ડ્સ ને મારા મિત્રો જે જોઈએ છે એમને કહેવા માંગુ છું કે તમે બર્થડે સેલિબ્રેટ કરો, કેક કટિંગ કરો, બધું કરો, પણ એમાં જરાક પૈસા બચાવીને આ દાન ધર્મ એમ કરવું જરૂરી છે. ઋતુરાજ દ્વારા 3 સંસ્થાને ₹1100નો ચેક આપવામાં આવ્યો. ડાયાલિસિસના દર્દીઓને મદદ કરવાનું કામ કરતા મિતેશ શાહે પ્રતિભાવમાં જણાવ્યું કે અને બાપ તેવા બેટા, તે 2 પંક્તિઓ આજે સાર્થક થઈ છે. આટલી નાની ઉંમરમાં એ વિચાર જ નથી આવતો. રમત ગમતમાંથી, ટીવીમાંથી, મોબાઈલમાંથી, ફેસબુકમાંથી વિચાર નથી આવતો. ત્યારે ઋતુરાજને એટલો વિચાર આવ્યો ને કરુણાથી ઋતુરાજે પોતાનું જન્મદિવસનું પહેલી સેલિબ્રેટ લોકોના દુઃખમાં ભાગીદાર થઈને થયું. એ એક નવો મેસેજ પાસ થશે. તો એવી રીતે જ એક પેશન્ટનો 8 થી 10,000 રૂપિયા ઓછામાં ઓછો ખર્ચો હોય છે. ત્યારે ઋતુરાજે જે આપી ને ડાયાલિસિસના જે દર્દીઓ છે એને નવું જીવતદાન આપ્યું છે. માનવજ્યોત સંસ્થાના પ્રબોધ મુનવરે આ પ્રસંગે જણાવ્યું કે ઋતુરાજસિંહને જે બર્થડે પ્રસંગે જે વિચાર આવ્યો છે એને હું મહાન વિચાર સમજુ છું. કારણ કે એક નાના બાળકને આવો વિચાર આવે એ બહુ મોટી વાત છે. અને દરેક લોકો પોતાનો બર્થડે અલગ અલગ રીતે ઉજવતા હોય છે, પણ ઋતુરાજસિંહે માનવજ્યોત સંસ્થાને યાદ કરી અને માનસિક વિકલાંગોના દુઃખમાં જે સહભાગી બન્યા છે એ ખરેખર બહુ મોટી વાત છે. આ પ્રેરણાદાયી પહેલને વધાવતા લાયન્સ ક્લબ ઓફ ભુજના લાયન નવીન મહેતાએ જણાવ્યું કે ઋતુરાજે જે આજે આ દાખલો બેસાડ્યો છે, એક સમાજના ઉત્તમ નાગરિક તરીકે એનું ઘડતર થવા જઈ રહ્યું છે, ત્યારે હું એમને ખૂબ અભિનંદન આપીશ કે એક હોસ્પિટલ ચલાવી એ રેતીમાં વાહન ચલાવવા બરાબર છે. કારણ કે આ ડોક્ટરોના પગારો અને એટલો બધો ઓવરહેડ ખર્ચો થાય છે કે જે પહોંચવો મુશ્કેલ છે. દાતાઓ જ આપણને મદદ કરી શકે અને એ કરુણાથી પ્રેરાઈને આપણે દર્દીઓને મદદ કરી શકીએ. આ દર્દીઓને મદદ કરવા માટે જે ઋતુરાજે પહેલ કરી કે નાના બાળકોને મેસેજ દીધો છે, ખૂબ જ અભિનંદનને પાત્ર છે. એ રીતે એક 15 વર્ષના કિશોરે જન્મદિવસ સાદગીથી ઉજવી અને અન્ય વિદ્યાર્થીઓને પ્રેરણા આપી હતી. સમાજનો સુખી વર્ગ દાન આપે છે, પણ હજુ પણ વધુ દાનની જરૂરત છે. આવા જયમલસિંહ તથા હેતલબાના પુત્ર ઋતુરાજને ઘરમાંથી પ્રેરણા મળી તે એક આદર્શને પ્રસ્થાપિત કર્યો છે. યદુનંદન ડેવલપર્સ પ્રસ્તુત કરે છે ગોકુલધામ 1 અને 2. મધ્યમ વર્ગના પરિવારો હવે સાકાર કરી શકશે પોતાના ઘરનું સ્વપ્ન. સીસી રોડ, લાઇટ, પાણી અને ગટરની સુવિધા સાથે અમે નિર્માણ કરી રહ્યા છીએ 5 ટાઈપના બંગલોઝ. યદુનંદન ચેમ્બર્સ, નવા બસ સ્ટેશન સામે, માધાપર, ભુજ 9428214674. લેન્ડલાઇન નંબર 02832242425.
બુકિંગ માહિતી માટે સંપર્ક કરો રણછોડ આહિર 9925115487, અઝરુદ્દીન ભટ્ટી 9726797202. કચ્છમાં સ્વાઇન ફ્લૂ હજુ શમ્યો નથી. આજે સ્વાઇન ફ્લૂ પોઝિટિવ કેસમાં ઓચિંતાનો ઉછાળો આવ્યો છે. આરોગ્ય ખાતું વિરામ લેવાનું વિચારી પણ ન શકે તો શક્ય છે કે હજુ વધુ સતર્ક રહેવું પડશે. કચ્છમાં આજે 6 સેમ્પલ લેબોરેટરી ટેસ્ટ કરવાતા તેમાં 5 સેમ્પલ સ્વાઇન ફ્લૂ પોઝિટિવ આવ્યા છે. કચ્છમાં કુલ દર્દીઓનો સરવાળો 560નો થવા પામ્યો છે. આજે એક પણ મૃત્યુ નોંધાયું નથી. ઘણા દિવસ બાદ આજે પોઝિટિવ કેસમાં ઉછાળો આવતા ફરી ચિંતાઓ સપાટી ઉપર આવી છે. ફરીવાર સ્વાઇન ફ્લૂ ફેલાઈ રહ્યો છે કે કેમ તે પ્રશ્નો ઉભા થયા છે. 35થી વધુ ઊંચા તાપમાન છતાં પણ સ્વાઇન ફ્લૂના કેસ બહાર આવે તે એક ચિંતાનો વિષય છે. આરોગ્ય ખાતાએ ખાસ સતર્કતા રાખવાની જરૂરત છે. હરા શોરૂમ ફેશનની દુનિયામાં અને આધુનિક યુગમાં આપની પસંદગી મુજબ કચ્છમાં સૌપ્રથમવાર લેડીઝ માટે બ્રાન્ડેડ કંપનીના વસ્ત્રો મેળવવા માટે હરા શોરૂમની અચૂક મુલાકાત લો. એડ્રેસ શોપ નંબર 5, ડાયમંડ પ્લાઝા, વ્હાઇટ બિલ્ડિંગ સામે, વાણિયાવાડ, ભુજ. કોન્ટેક્ટ નંબર 9825153687. કોલેજમાં અભ્યાસ કરવાનો સમય દરેક યુવાનને આજીવન સંભારણું બની જાય છે. વાંચન કાર્યના વ્યસ્ત સમયમાંથી થોડો સમય ફાળવી ભાવિ ડોક્ટરોએ ટ્રેડિશનલ ડ્રેસ ડેની ઉજવણી કરી. કોલેજમાં અભ્યાસકાળ દરમિયાન અનેક પ્રવૃત્તિઓ કરવા યુવાનો થનગને છે. કચ્છમાં અદાણી કોલેજના મેડિકલ ફેકલ્ટીના વિદ્યાર્થીઓએ અભ્યાસમાંથી સમય ફાળવી આજે 21 માર્ચના ટ્રેડિશનલ ડ્રેસ ડેની ઉજવણી કરી પરંપરાગત વેશમાં છોકરા છોકરીઓ રૂપકડા લાગતા હતા. આજની ઉજવણી અંગે વિદ્યાર્થીઓએ પ્રતિભાવ આપ્યા. આજે તેઓ ડે સેલિબ્રેશન કરી રહ્યા છે અને આજે ટ્રેડિશનલ ડે સેલિબ્રેશન ચાલી રહ્યું છે અને છોકરાઓએ ખાસ કરીને ભારતીય પોશાક પહેરવાનું વધારે પસંદ કર્યો છે. એવો પોશાક પસંદ નથી કર્યો જે આપણે બહારના દેશોનો હોય અને આપણે અરુચિકર હોય. એ એમના માટે અભિનંદનનું પાત્ર છે. दयान कहाँ से आते हैं? मैं बड़ौदा से हूँ. आज है ट्रेडिशनल डे जिसमें सबको ऑब्वियसली इंडियन ड्रेस ही पहनना होता है और हम शाम को कुछ गरबा भी अरेंज किया है. चौथा दिन है हमारा. हम सब डे सेलिब्रेट कर रहे हैं इसलिए आज ट्रेडिशनल डे सब ट्रेडिशनली ड्रेसअप हुआ है. પ્રણાલી આજે ટ્રેડિશનલ ડે ઉજવી રહ્યા છે તો અમે લોકોએ પછી સાંજે ગરબા પણ રાખ્યા છે. બધા છોકરા છોકરીઓ ટ્રેડિશનલમાં હશે અને બધા ટીચર્સ પણ ટ્રેડિશનલમાં આવશે આજે. એ રીતે અમે લોકો આ સેલિબ્રેટ કરીશું. હા ના ઘરેથી. એ રીતે ભાવિ ડોક્ટરોએ પણ ટ્રેડિશનલ ડેની ઉજવણી કરી. પટેલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ ગુજરાતમાં પહેલીવાર ભુજ અમદાવાદ ભુજ સ્કેનિયા લક્ઝરીઝ ન્યૂ બ્રાન્ડ સેવા. ભુજથી અમદાવાદ અને અમદાવાદથી ભુજ. પટેલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ બીડી હાઈસ્કૂલ પાસે ભુજ. ફોન નંબર 02832224477 યા 221499 યા મોબાઈલ નંબર 9925244258 યા 5960. અમદાવાદ પ્રહલાદનગર ગાર્ડન. ફોન નંબર 07926576492 યા 26577811. www.pateltoursandtravels.com યા www.pttbus.in. ભુજનું જ નહીં પણ સમગ્ર કચ્છનું સાંસ્કૃતિક કેન્દ્ર એટલે ભુજનો ટાઉન હોલ. આ સંસ્કૃતિને પ્રોત્સાહિત કરતો ટાઉન હોલનું કમ્પાઉન્ડ એક ભંગારવાડામાં ફેરવાયું છે. નગરપાલિકા ભંગારવાડાની સંભાળ લે તેવું લોકો ઈચ્છી રહ્યા છે. સંસ્કૃતિને સતત વહેતો રાખતો ભુજના ટાઉન હોલમાં પ્રવેશીએ તો ચારે બાજુ ભંગારના ઢગ દેખાય છે. ટ્રેક્ટરો, જેસીબી, કાંકરી, રેતી, ઈંટો, સફાઈના સાધનો અને અનેક વસ્તુઓ જે સારી સ્થિતિમાં છે અને અનેક ભંગાર જેવી પણ છે. સમગ્ર ટાઉન હોલને વધુને વધુ બદસુરત બનાવે છે. સારી વસ્તુ ખુલ્લામાં ખડકાઈ હોવાથી બગડી રહી છે. ભુજ નગરપાલિકાની બેદરકારીની અનેક વાતો શહેરમાં પ્રસરેલી છે. લોકો પણ વખતો વખત પાલિકાની કામગીરી સામે બળાપો કાઢે છે. એક વધુ બાબત હવે ટાઉન હોલના ભંગારની જોડાય છે. અનેક વખત મીડિયામાં ભંગારવાડાની વાત ચમકી છે પણ સત્તાધીશો છે કે તેની સંભાળ લેવાનું નામ નથી લેતા. સમગ્ર બાબતે પાલિકાના વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું કે હું આપને
પહેલા પણ કહી ચૂક્યો છું કે ટાઉન હોલની સુંદરતાને આ ભંગારવાડા તરીકે ન વિકસાવવું જોઈએ. આની સુંદરતા કઈ રીતે વધે એ જ નગરપાલિકાએ જોવું જોઈએ. કોઈ પણ વસ્તુ સારી વસ્તુ હશે એ પણ વસ્તુ જો તમે ભંગારમાં મૂકી દેશો તો જતા દાડે એ સારી વસ્તુ પણ ભંગાર થઈ જશે. આજે તમે જેમ જોવો છો તેમ એની અંદર ઘણા બધા સફાઈના સાધનો આવેલા છે, પણ આ સાધનો ત્યાં ને ત્યાં પડ્યા રહી ગયા. એના માટે કરીને એ અત્યારના ભંગારની હાલતમાં થઈ ગયા છે, જે કંડમ હાલતમાં કહેવાય કે જેનો ઉપયોગ નથી થઈ શકતો. ખરેખર આ બાબતે ધ્યાને લઈ આ કંડમ હાલતના જેટલા પણ સાધનો છે એને રિપેર કરાવી અને લોકો ઉપયોગી કાર્યમાં થઈ શકે એ બાબતે ચીફ ઓફિસરશ્રીએ અને નગર અધ્યક્ષાએ આનું ધ્યાન રાખવું જોઈએ. ચોક્કસપણે હું સોમવારે જ ચીફ ઓફિસરશ્રી સાથે વાત કરી એમનો ટાઈમ લઈ અને એમને હું ટાઉન હોલની રૂબરૂ મુલાકાત માટે લઈ જઈશ અને આ જે કંઈ પણ વસ્તુઓ જ્યાં કને ગેર બાબતે પડેલી છે કે જે કંડમ હાલતમાં છે કે જે સારી વસ્તુ છે એ પણ ત્યાં પડી છે તો હું ચોક્કસપણે નગર અધ્યક્ષાને પણ કહીશ અને ચીફ ઓફિસરને પણ કહીશ. એ રીતે એક સાંસ્કૃતિક કેન્દ્ર ભંગારવાડામાં ફેરવાયું છે, તેથી ભુજના નાગરિકો દુઃખી છે. ધ બાઇટિંગ પોઈન્ટ, ફ્રેશ, ફાસ્ટ એન્ડ ટેસ્ટી. ભુજની સ્વાદપ્રિય જનતા માટે અમે લાવ્યા છીએ ફૂડની વિશાળ શ્રેણી એક જ છત નીચે. અમારે ત્યાં વિવિધ ટેસ્ટની ચા, કોફી, બ્રેડ, નૂડલ્સ, પાસ્તા, પિઝા, સેન્ડવિચીસ, થીક શેક વિવિધ ફ્લેવર્સમાં, બ્રાઉનીઝ, વિવિધ ચોકલેટ શેકનો સ્વાદ માણી શકો છો. અમારો વિશ્વાસ છે આપની એકવારની મુલાકાત કાયમી બની રહેશે. સ્વાદનો ખજાનો એટલે ધ બાઇટિંગ પોઈન્ટ. એડ્રેસ: ધ બાઇટિંગ પોઈન્ટ, શોપ નંબર 3, હર્ષ પ્લાઝા, નિયર માંડવી ઓક્ટ્રોય, ભુજ, કચ્છ. ભાવિન ઠક્કર, મોબાઈલ નંબર 9925313351. रुचिर ठक्कर 9909953715. તો દર્શક મિત્રો, હવે જોઈએ ક્રાઇમ ફાઇલ. ભુજ તાલુકાના ભારાસરની બેંક ઓફ ઇન્ડિયાની લૂંટ ચલાવનાર વિશાલને મથુરાના નારોલી વિસ્તારમાંથી પકડી પાડવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ વિશાલ ગોસ્વામીની ધરપકડ થયા બાદ તેણે એવી કબૂલાત આપી હતી કે અમદાવાદમાં પ્રકાશ સોનીની હત્યા બાદ આ ટોળકી મથુરાના નારોલી વિસ્તારમાંથી ભુજ પોલીસના કેદી જાપતામાંથી ફરાર થયા હતા, જેમાં અજય ગોસ્વામીની ધરપકડ કરવામાં આવી છે. વર્ષ 2011માં ભારાસર બેંક ઓફ ઇન્ડિયામાં 12 લાખની લૂંટ કરીને ગુનાહિત પ્રવૃત્તિની શરૂઆત કરી હતી. આ સમગ્ર પ્રકરણમાં પોલીસે જુદી જુદી રાહે તપાસ હાથ ધરી છે. તો અત્રે ઉલ્લેખનીય છે કે નારોલી વિસ્તારમાં પોલીસ અને વિશાલ વચ્ચે થયેલી ઝપાઝપીમાં વિશાલના પગે ગોળી વાગતા તે ગવાયો હતો. બોમ્બે ફેશન કિંગ કચ્છમાં સૌપ્રથમ વખત લાવી રહ્યું છે સૌથી સસ્તું અને સૌથી સારું બોમ્બે ફેશન કિંગ શોરૂમ, જેમાં આપના માટે માત્ર ₹500માં બ્રાન્ડેડ જોડી, જેમાં શર્ટ અને પેન્ટ, ટી શર્ટ્સ, ₹100માં લેડીઝ જીન્સ, કોટન કુર્તી, ટોપ તેમજ ₹500માં ચિલ્ડ્રન વેરમાં બ્રાન્ડેડ જોડી તથા તેથી વધુ અવનવી વેરાયટીઓનો સ્ટોક અને નવી ડિઝાઇનોનો ખજાનો, જેમાં સૌથી ઉત્તમ ગુણવત્તા અને સારી ક્વોલિટીના બ્રાન્ડેડ કપડાં એક છત નીચે મેળવવા માટે અવશ્ય પધારો. તો જોજો, રહી ન જતા. આપના જ શોરૂમનું સરનામું: બોમ્બે ફેશન કિંગ, આશાપુરા રિંગ રોડ, સુમરા ડેરી, 4 રસ્તા, ભુજ, કચ્છ. પ્રોપરાઇટર અઝીઝ એ ખત્રી. મોબાઈલ નંબર 9825292999. ભુજની બેંકમાં ખેડૂતોને અપાતી સબસિડીમાં ગેરરીતિ આચરવાના કેસમાં એક શખ્સને ધરપકડ કરવામાં આવી હતી. આજે તેને ગુના સબબ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ ગત તારીખ 15/1ના ભુજની ગુજરાત સ્ટેટ કોર્પોરેટિવ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેંકમાં અધિકારીઓ અને કર્મચારીઓએ મળીને ખોટા દસ્તાવેજો બનાવ્યા હતા. એક વ્યક્તિના નામે 2 વખત લોન બતાવી ટ્રેક્ટર કંપનીના ડીલરને ચેક ઇસ્યુ કરવાના બદલે બોગસ વ્યક્તિઓના નામે ચેક ઇસ્યુ કર્યા હતા અને લોન ઉપાડી હતી. ત્યારબાદ ફાઇલો ગુમ કરી દેવાઈ હતી.
બેંકની રકમ 3,10,95,774ની રકમની ઉચ્ચાપત કરી હતી તેમજ 16,97,02,053ની લોનમાં રેકર્ડ અધુરાશ અંગે ગેરરીતિ આચરી હતી. આ બનાવમાં માધાપરના અશ્વિનકુમાર નેમચંદ મહેતાએ ફરિયાદ નોંધાવી હતી. આ બનાવમાં અમદાવાદ ઘાટલોડિયા ખાતે રહેતા ઉમેશ રમણભાઈ પટેલને પકડી પાડવામાં આવ્યા છે. કેમેરામેન કલ્પેશ ગોર, સ્ટોરી બાય કૌશિક છાયા. હેડ કોન્સ્ટેબલ સામતભાઈ મહેશ્વરી. હાલે જે ગઈકાલે આરોપી પકડ્યો જેનું નામ છે ઉમેશ રમણભાઈ પટેલ, રહેવાસી અમદાવાદવાળાને પકડી અટકની કાર્યવાહી કરવામાં આવેલ છે. આમાં તત્કાલીન બેંક મેનેજર તેમજ સહ આરોપીઓ જે બેંકના કર્મચારીઓ હતો તે બધા સાથે મળી ખેતી વિષયક લોનનો મંજૂર કરી અને જે ડીલરોના નામે ચેક ઇસ્યુ કરવાના હતા તેની જગ્યાએ બોગસ વ્યક્તિના નામે ચેક ઇસ્યુ કરી નાણાંની ઉચાપત તેમજ ગેરરીતિ આચરેલ છે. હાલના આરોપીના 10 દિવસના રિમાન્ડ ઉપર મેળવવાની તજવીજ ચાલુમાં છે. ભુજના ગતિશીલ ધારાસભ્ય પોતાના વાયદા ક્યારે પૂરા કરશે? અમારા સુમરાસર શેખ વિસ્તારમાં વિધાનસભા ચૂંટણી દરમિયાન ડોક્ટર નીમાબેન આચાર્યએ વાયદો કર્યો હતો કે રુદ્રમાતા ડેમને નર્મદાના નીરથી ભરી આપશું. 3 વર્ષ વીતી ગયા છતાં પણ આ વાયદો પૂરા કરવામાં ધારાસભ્યે કોઈ રસ બતાવ્યો નથી. હવે આગામી 2 વર્ષમાં આ ડેમને નર્મદાના નીરથી ભરી આપવામાં આ ધારાસભ્ય સક્રિય નહીં થાય તો જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં ઘેરા પ્રત્યાઘાત પડશે અને તેમનો પૂતળા દહનનો કાર્યક્રમ રાખવામાં આવશે. માનનીય જિલ્લા પંચાયત પ્રમુખશ્રી, તમે પણ શું કર્યું? જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ત્રિકમભાઈ છાંગા બીજા નેતાઓને નીચા દેખાડવાના ઘણા દાખલાઓ આપે છે, પરંતુ તેનો જ દાખલો આપીએ તો ઢોરી પીએચસીમાં લોકપ્રિય ડોક્ટર પરમારની બદલી કેમ થઈ અને ત્યાર પછી ગામ લોકોની રજૂઆત બાદ ફરીથી ડોક્ટર પરમારની બદલી ઢોરીમાં થઈ ગઈ. માનનીય જિલ્લા પંચાયત પ્રમુખશ્રી, આ શું તમારી રમત નહોતી? સુમરાસર શેખ રમજાન મામદ, શેખ દાઉદ સિદ્દીક, હીરા નારણ ચાડ, કચરા રૂપા ચાડ, ગાગલ વીરમ નારણ, જુસબ દાઉદ ઉમર, શેખ મોહમ્મદ ગની, શેખ હુસૈન સલેમાન, શેખ ગફુર દાઉદ, શેખ હુસૈન સુમાર, જુમા પુંજા મહેશ્વરી, શેખ મામદ અલી મામદ, શેખ ઇબ્રાહીમ આમદ, શેખ રજાક હુસૈન, શેખ ઇબ્રાહીમ અલી મામદ, શેખ ગફુર ઇસ્માઇલ, શેખ ઇસ્માઇલ મામદ, સુમરા મામદ ઉમર, ખત્રી અનુર ઇશાક, ખત્રી દાઉદ ઉમર, ખત્રી લતીફ હુસૈન, મહેશ્વરી ફકીરા, શેખ અલી મામદ લતીફ, ખત્રી અબ્દુલ્લા અલી મામદ, મહેશ્વરી નરસિંહ હીરા, મહેશ્વરી અનિલ મંજી, મહેશ્વરી થાવર દેવા, મહેશ્વરી ભગવાનભાઈ કરશન. ઢોરી ગાગલ ભગુ રાણા, ચાવળ ઓસમાણ જુસબ, જુણેજા હારૂન હાજી કાયા, ડુંગરિયા રતા મેરિયા, ખત્રી સિકંદર ઓસમાણ, ગાગલ ખેતા આણદા, નાગકા કરમ જુમા, કાગી માવજી રાણા, વારોત્રા ભગુ કરશન, અબ્દુલ્લા મામદ સમેજા અને સમેજા ઇસ્માઇલ ઇબ્રાહીમ. નખત્રાણા તાલુકાના મંગવાડા વાડ વિસ્તારમાં એક યુવકે ઝેરી દવા પી લેતા તેને ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત વિગતો મુજબ સવારે 8 વાગ્યાના અરસામાં માનસિક અસ્વસ્થતાને લઈને વિનોદ ગોવિંદભાઈ નાયકે કપાસમાં છંટકાવ કરવાની ઝેરી દવા પી લીધી હતી, જેને બેભાન અવસ્થામાં ભુજની જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી ઉર્વી ગોરને રજા આપશો. નમસ્કાર.